રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના 28મા સ્થાપના દિને વડાપ્રધાન અને ગૃહમંત્રી આપી હાજરી. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના મૂળ મંત્ર સાથે આગળ વધવાની આપી માહિતી. દેશમાં બાળકો માટે કોરોના વેક્સિનને મંજૂરી અપાઈ. કોવેક્સિનને સરકારે આપી મંજૂરી. બાયોટેક અને આઈસીએમઆરે મળીને કોવેક્સિન બનાવી છે. 2 થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશનને મંજૂરી. ગુજરાત ભાજપ બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં થઈ શકે છે ધરમૂળથી ફેરફાર. એકાદ સપ્તાહમાં થઈ શકે છે મોટી જાહેરાત. વિપક્ષ નેતા અને પ્રદેશ પ્રમુખના નામની થશે જાહેરાત. વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપના મોટાભાગના ધારાસભ્યોની કપાઈ શકે છે ટિકિટ. સાબરકાંઠામાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કાર્યક્રમને સંબોધતા સમયે આપ્યું મોટું નિવેદન. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થઈ માથાકૂટ. વિદ્યાર્થીઓનું પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ સાથે ગેરવર્તન. ગરબા દરમિયાન થયેલા ઘર્ષણના પડ્યા પડઘા. ઘર્ષણને પગલે સમગ્ર ગુજરાતમાં રોષ અને એબીવીપીના કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરાયો. ઉપરાંત જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા માંગ. નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે છેલ્લા કેટલાય વખતથી રાજકારણ ઉપરની ચર્ચાઓ ચાલી રહી છે, આજે પણ એક એવો મુદ્દો લઈને આવ્યા છે કે જે ઘણો મહત્વનો છે ગુજરાતના પ્રવાસીઓ માટે, ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ માટે. અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય છે સી પ્લેન છે, છેલ્લા કેટલાય વખતથી ખોટકાઈ ગયો છે. અને જે સી પ્લેન પ્રોજેક્ટ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબર 2020ના રોજ કેવડિયાથી અમદાવાદ સી પ્લેન દ્વારા સફર કરીને તેનું સત્તાવાર લોકાર્પણ કર્યું હતું. જે થોડા સમય ચાલી, પછી મેન્ટેનન્સ માટે ગઈ સી પ્લેન, અને પછી પાછું આવ્યું. થોડા વખત ચાલી, પાછું મેન્ટેનન્સ માટે ગયું. છેલ્લા કેટલાક સમયથી સી પ્લેન અમદાવાદ કેવડિયા વચ્ચેની સર્વિસ બંધ છે. અને જે પ્રકારે સ્પાઇસ જેટના સત્તાવાળાઓ કહી રહ્યા છે કે મેન્ટેનન્સ માટે માલદીવ્સ ગયું છે, પણ માલદીવ્સ ગયાને પણ લાંબો સમય થઈ ગયો. લોકોમાં પણ ભારે ઉત્સાહ હતો સી પ્લેન શરૂ થયું ત્યારે, અને સી પ્લેનથી સફર કરવાની પણ લોકોને અનેરો આનંદ આવતો હતો. અને જે પ્રકારે પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું, અને જે ડ્રીમ પ્રોજેક્ટ આજે ક્યાંક ને ક્યાંક અટવાયેલો છે, ક્યાંક બાળમરણ થઈ ગયું છે, એવી શંકાઓ પણ લોકોમાં જાગી રહી છે. ત્યારે આજે આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા છે. ખોવાયું છે સી પ્લેન. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપના પ્રવક્તા શૈલેષભાઈ પરમાર, આમ આદમી પાર્ટીના પ્રવક્તા નીતિનભાઈ બારોટ અને કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ. આપ ત્રણનું સ્વાગત છે. શૈલેષભાઈ, સૌથી પહેલો સવાલ તમને કરું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ, અને જે પ્રોજેક્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષોથી સપનું જોયેલું. 2017ની વિધાનસભાની ચૂંટણી મને યાદ છે કે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઈ ડેમ સુધી તેઓ સી પ્લેનમાં ગયા હતા, અને પછી 2020માં તેમણે સત્તાવાર લોકાર્પણ કર્યું સી પ્લેનનું અમદાવાદ કેવડિયા વચ્ચેની સર્વિસ ચાલુ કરાવીને. પરંતુ જે રીતે સી પ્લેનની સર્વિસ મળવી જોઈએ, જે સામાન્ય રીતે અન્ય ડોમેસ્ટિક ફ્લાઇટ્સની સર્વિસ મળે છે એવી સર્વિસ મળવી જોઈએ, એવી સર્વિસ મળતી નથી. છેલ્લા કેટલાય વખતથી બંધ છે. શું કહેવું છે તમારું આ બાબતે? ખૂબ અભિનંદન. જે આ સી પ્લેન ચાલુ કરવામાં આવ્યું એ ઉડાન સ્કીમ, એ સ્કીમ અંતર્ગત આપણા અમદાવાદથી કેવડિયા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ સી પ્લેન ચાલુ કરવામાં આવ્યું હતું. અને ખરેખર પેલા જે આનો ઉદ્ભવ સ્થાન છે એ જાણવું જરૂરી છે. આ જે સી પ્લેન છે ને એ વર્લ્ડ વોર પછી, જે બીજી વર્લ્ડ વોર થઈ એ પછી એ સી પ્લેનનું ઉદ્ભવ સ્થાન થયું. અને ખાસ કરીને યુદ્ધમાં જ આ સી પ્લેનનો ઉપયોગ થતો, કારણ કે યુદ્ધમાં જે લેન્ડ પહોંચવી, જમીન પહોંચવી, એને બધું કરવું, એ બધું કોમ્પ્લિકેટેડ હતું, એના માટે હતું. પરંતુ આપણે જે ટુરિઝમનો જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ કર્યો છે, એ ટુરિઝમના વિકાસના કારણે અને એનું જે માર્કેટિંગ સી પ્લેનનું જે છે
ત્યાંથી આપણે અહીંયા લઈ આવ્યા અને નરેન્દ્રભાઈ મોદીએ 31 તારીખે 2020માં પરંતુ આ સી પ્લેન ત્યારે પહેલી વખત ભારતમાં આવ્યું હોય એવું નથી. સી પ્લેન નું આ તમે વાત કરો છો કે સી પ્લેન ક્યાં ગયું, પણ સી પ્લેન 2013માં કેરાલામાં પણ સી પ્લેન નો પ્રયોગ થયેલો. એ પેલા સી પ્લેન જલહંસ તરીકે ઓળખવામાં આવતું હતું કે જલહંસ અંડોબાર નિકોબાર એના ટાપુઓ વચ્ચે જે છે ત્યાં સી પ્લેન નો ઉપયોગ કર્યો. પણ સી પ્લેન છે ને એ કોમર્શિયલી વાયબલ થતું નથી. એ એક વાત. બીજું અત્યારનો આપણો આ અમદાવાદથી જે સિક્યુરિટી એ જે કહેવાય ને કે સોળપાણેશ્વર મંદિર પાસે સોળપાણેશ્વર વાઇલ્ડ લાઈફ જે સેન્ચ્યુર છે ત્યાં નાનું તળાવ છે. આપણું જે રિવરનું જે સરદાર સરોવર ડેમનું જે છે ને ભાગ ત્યાં નથી થતું, એનાથી દૂર થોડું નાનું તળાવ છે ત્યાં ઉતરણ થતું હતું અને ત્યાંથી લઈ અને અમદાવાદ જતું હતું. અમદાવાદ રિવરફ્રન્ટથી સી પ્લેન અહીંયા હતું. પરંતુ પેલા રિપેરિંગમાં કેવું, પાછું મેન્ટેનન્સમાં કેવું, પરંતુ જે નવી કોઈ યોજના આવે અભિજીતભાઈ, હું ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી દરેક દર્શકોને કહેવા માંગુ છું કે કોઈ પણ નવી યોજના ક્યારે પણ આવતી હોય તો એમાં કંઈક ને કંઈક કોમ્પ્લિકેટેડ થાય, કંઈક કોમર્શિયલ વાયબલ હોય ન હોય, આ બાબતો બનતી હોય અને કેવડિયાનું પંચમુખી જે તળાવ છે ત્યાં થતું હતું ઉતરાણ. પણ જે રીતે એક બે વખત એને તકલીફ થઈ, પહેલા આપણે જ્યારે હેલિકોપ્ટર ગુનામાં રિપેર કરવામાં ખૂબ વાર લાગતી, પહેલા આપણા રોડ જે છે એ વખત તૂટી જતો તો ખૂબ રિપેર કરતા વાર લાગતી કે નર્મદા આવે ના આવે તે આવે. હવે એ ટ્રાન્સપોર્ટેશન ખૂબ સરળ થઈ ગયું છે, ઝડપથી બધું થાય છે. અને પહેલા જે રોડ હતા એ કેવા સારા હતા, આજે જુઓ તો ગાંધીનગરના રોડ જુઓ તો નાના બાળકના ગાર જેવા રોડ બની ગયા છે. એટલે કે વિકાસ થતો હોય છે. એ જ રીતે સી પ્લેનનો ધીરે ધીરે વિકાસ થશે. સી પ્લેનની યોજના કે બંધ નથી કરવામાં આવી. એક વાત, સી પ્લેન રિપેરિંગમાં છે એટલે કે મેન્ટેનન્સમાં છે ભારતીય ખાતે, અને જે છે એ કરી રહ્યું છે. પરંતુ એ જે રીતે ચલાવે છે, કોમર્શિયલ રીતે ચલાવે છે અને એ નરેન્દ્રભાઈએ એમનું ઉદ્ઘાટન કરેલું અને એ સી પ્લેનના કારણે કેટલાય લોકો રિવરફ્રન્ટ બનાવ્યું તો સી પ્લેન આવ્યું. મને એ પણ ખબર છે અમિતભાઈ, આ તો સી પ્લેનની વાતો અત્યારે આપણે કરીએ છીએ, પણ એ સી પ્લેન જ્યાંથી બને છે ને એ સાબરમતી નદીમાં સર્કલ ઉતરતા સર્કલ ગોલ્ડન સર્કલ છે, ગ્રેટ એશિયન સર્કલ છે. આપણે સર્કલ ઉતરતા શા માટે? ત્યાં પાણી અવેલેબલ નતું, અવેલેબિલિટી નહોતી પાણીની, એટલા માટે ત્યાં સર્કલ ઉતરતા, ત્યાં રવિવારી ભરાતી, સોમવારી ભરાતી, આ બધું થતું. કારણ પાણી હતું નહીં, ખાલી હતું, ત્યાં છોકરા ક્રિકેટ પણ રમતા. આજે એ રિવરફ્રન્ટનો જે બેઝ છે એટલે ભરેલો રહે છે ને ભરેલા રહેવાના કારણે જે રીતે તમામ નદીઓ ભરવાની હતી એમાં સાબરમતી નદી જે રીતે ભરવામાં આવી, સરદાર સરોવર ડેમથી અહીંયા સાબરમતી એટલે નર્મદા અને સાબરમતીનું મિલન થયું અને પાણી અવેલેબિલિટી થઈ, એટલે સી પ્લેનનો ઉદ્ભવ થયો. પણ સી પ્લેનનો વિચાર, આવો ટેકનોલોજીનો વિચાર કરવા વડાપ્રધાન અને આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જતા ને એમણે આ સી પ્લેન ચાલુ કરવાનો નિર્ણય કર્યો અને ઐતિહાસિક નિર્ણય આપતો. નરેન્દ્રભાઈ મોદી ઐતિહાસિક નિર્ણય કરવાની જાણીતા છે એટલે અત્યારે સી પ્લેન હું સ્વીકારું છું કે અત્યારે સી પ્લેનની જે ફેસિલિટી છે, મુસાફરી છે, એમાં લોકોને આનંદ આવતો, પણ અત્યારે એ થોડો ટાઈમ માટે બંધ છે. જે રીતે કોરોનામાં શું થશે, હવે અમને બચાવો, આ કરો, જે વિપક્ષના લોકો કહેતા હતા એના મોઢા બંધ થઈ ગયા. પછી ગાંધીનગરની ચૂંટણી ક્યારે કરો છો, ક્યારે કરો છો, હવે જલ્દી કરો, એ ચૂંટણી થઈ ગઈ, રિઝલ્ટ આવી ગયું, મોઢા બંધ થઈ ગયા. એ જ રીતે કાઉન્ટી વાવાઝોડું આવ્યું, હવે વાવાઝોડામાં શું થશે, કેમ સહાય મળશે, એ બધું પતી ગયું. તો પછી ખેડૂતોનો આંદોલન એટલે નવા મુદ્દાઓ કઈ રીતે ઉદ્ભવ શાંત કરવા, એ આ વિપક્ષના લોકોની એક એ હોય છે. તો હોવી પણ જોઈએ, વિપક્ષનો અવાજ હોય તો શાસક પક્ષ સારું કામ કરે. પરંતુ જે રીતે રિપેરિંગમાં છે એ રિપેરિંગનો કાર્યક્રમ એનો પૂરો થશે એટલે સી પ્લેન ફરીથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે. પરંતુ આ નવી યોજના હોવાના કારણે, નવી ટેકનોલોજી હોવાના કારણે શાને ક્યાં એને વાયબલ કરવા માટે ત્યાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે અને એ પ્રોબ્લેમ ધીરે ધીરે સોલ્વ કરવાનું પણ સરકાર કરી રહી છે અને જે છે એ પણ એમાં વધારો કરી રહ્યું છે. આપણે
દિશામાં ચાલવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી પણ છે. ચોક્કસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઐતિહાસિક નિર્ણય ઇતિહાસ ન બની જાય એવી અપેક્ષા રાખીશું આપણે. નિશાંતભાઈ, તમને પૂછીશ કે સી પ્લેન શરૂ કરવા પાછળ જેમ ભાજપના પ્રવક્તા શૈલેષભાઈએ કહ્યું કે ઐતિહાસિક નિર્ણય હતો. ઐતિહાસિક નિર્ણય છે, કરોડોનું આંધણ થયું. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મોટું વોટર એરપોર્ટ બનાવ્યું, વોટર એરોડ્રમ બનાવ્યું. એના માટે બધું મટીરિયલ લાવ્યા, ગોઠવ્યું, ત્યાં એરોડ્રમ બનાવ્યું, એને લેન્ડિંગ ટેક ઓફ માટેની ફેસિલિટી મળી રહે. એટલે ગુજસેલ દ્વારા ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે ગુજસેલ કંપની છે એણે ત્યાં પોતાનું ટાવર બનાવ્યું છે, ત્યાં આગળ બેસીને ઓપરેટ થઈ શકે. એવી જ રીતે કેવડિયામાં પણ શરૂ કરવામાં આવ્યું. કેવડિયામાં પણ વોટર એરોડ્રમ બનાવ્યું ને જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણે બધું ડેવલપમેન્ટ થયું. સર્વિસ ચાલુ થઈ. કોરોના કાળની વાત કરે છે શૈલેષભાઈ, પરંતુ કોરોના કાળ દરમિયાન જ એ શરૂ કરવામાં આવી હતી. પહેલી લહેર હજી ચાલતી હતી, 31 ઓક્ટોબર 2020 દરમિયાન શરૂ થઈ હતી. આજે પરિસ્થિતિ એવી છે કે કોરોનાનો બીજી વેવ પણ જતી રહી અને જે પ્રકારનો અત્યારે પરિસ્થિતિ છે, લોકો ટુરિઝમને ડેવલપમેન્ટ મળે એના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમના ડ્રીમ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું. પરંતુ આજે ક્યાંક ને ક્યાંક કોકની કચાશ અથવા કોક સરકારની એક્ઝિક્યુશનનો જે સવાલ છે, એક્ઝિક્યુશન બરાબર રીતનું નહીં થવાથી અથવા તો જે કોઈ સંચાલક છે એ સંચાલક દ્વારા સરખી રીતનું એક્ઝિક્યુશન ન થયું, એને કારણે આજે બંધ હાલતમાં છે અને લોકોને મુશ્કેલી થઈ રહી છે. જે ટૂંક સમયમાં થોડા સમયમાં પહોંચી શકાતું હતું, હવે 4 થી 5 કલાકનો સમય જાય છે. શું કહેવું છે તમારું બાબત? અભિજીતભાઈ, મારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ ખૂબ જ સરસ મજાનું સર્કસ બતાવ્યું અને ખૂબ જ સરસ મજાની ચ્વિંગમની જેમ લાંબુ ભાષણ આપ્યું એક જ સામાન્ય સવાલના જવાબ વિશે. એમના જવાબની પાછળ નહોતું કોઈ લોજિક, નહોતું કોઈ કારણ. હું તમને જણાવવા માંગુ કે 2020માં એટલે કે ઓલમોસ્ટ 1 વર્ષ થઈ ગયું અને આજે સી પ્લેનની જે સુવિધા જે પબ્લિકને આપવા માટે અને પબ્લિકને મનોરંજન એન્ટરટેનમેન્ટ આપવા માટે, પ્રવાસનને ઇન્સ્પિરેશન આપવા માટે બનાવવામાં આવી હતી, છેલ્લા 1 વર્ષમાં માત્ર 25 વખતે સી પ્લેન ચાલી ચૂક્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2017ની ચૂંટણી જીતવા માટે આ સી પ્લેનર નામનું એમણે જે એક સરસ મજાનું ગુજરાતની જનતાને સપનું બતાવ્યું અને સપનું ચૂર થઈ ગયું. જેવી રીતે નમામિ ગંગે પ્રોજેક્ટ ચૂર થઈ ગયું, મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હાલમાં લોસમાં ચાલે છે, અબજો રૂપિયા ફૂક્યા પછી પણ એ જ સેમ રીતે આ સી પ્લેનના પ્રોજેક્ટની પાછળ મોટા બંગલા ફૂંકવામાં આવ્યા, કરોડો રૂપિયા ફૂંકી નાખવામાં આવ્યા અને ગુજરાતની પ્રજાનો 1% પણ પોપ્યુલેશન સી પ્લેનનો ફાયદો નથી ઉચકી શકતી. એના ઘણા બધા કારણો. સૌથી પહેલું તો જ્યારે આ સી પ્લેનનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો ત્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે સરકારને પૂછેલું હતું કે આ 50 વર્ષ જૂનું પ્લેન છે, તમે માલદીવ્સની સરકાર કે માલદીવ્સની પ્રાઇવેટ કંપની સાથે સ્પાઇસ જેટે જે 50 વર્ષનો લીઝનો કોન્ટ્રાક્ટ કર્યો છે, એ પણ 50 વર્ષ જૂના પ્લેન માટે. આજે તમે તમારી સામે ગૂગલ ઉપર જઈને DGCA ની ગાઈડલાઈન વાંચશો, કદાચ મારા ભારતીય જનતા પાર્ટીએ નહીં વાંચી હોય, DGCA ની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ કમર્શિયલ પ્લેન એ પછી કોઈ પણ કેટેગરીમાં બિલોંગ કરતું હોય એ 20 વર્ષથી જૂનું ના હોવું જોઈએ. સી પ્લેનને લોન્ચ કરવા માટે DGCA ની વર્ષો જૂની ગાઈડલાઈનને રાતોરાત બદલવામાં આવી, એટલે કે ગુજરાતની જનતાને એક જૂના 50 વર્ષ જૂના જહાજ ઉપર બેસાડવાનું જે ગંભીર પાપ કરવામાં આવ્યું. કારણ કે જ્યારે 50 વર્ષ જૂનું કોઈ પ્લેન હોય તો એ ગમે ત્યારે એનું કોલિઝન થવાની ખૂબ જ ગંભીર સમસ્યા હોય છે. તમે 50 વર્ષ જૂના પ્લેનને એક જ કન્ડિશનમાં વાપરી શકો છો જ્યારે એના બધા પાર્ટ્સ જે તે સમયે મેન્યુફેક્ચરરે બિલ્ડઅપ કરેલા પાર્ટ્સ હોય, એટલે કે ઓરિજિનલ પાર્ટ્સ હોય. એવી જ સમસ્યામાં તમે કોઈ પણ 50 વર્ષ જૂના પ્લેનને વાપરી શકો છો, જે આ સી પ્લેનમાં હતું નહીં. વારંવાર એને માલદીવ્સ મોકલવામાં આવે છે, એની પાછળ પણ કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે, રિપેરિંગ માટે મોકલવામાં આવે છે. તો મારો કહેવાનો સબ્જેક્ટ એ છે કે ખૂબ જ સારું એક્ઝામ્પલ આપું સી પ્લેનના રિલેટેડ, કે જેવી રીતે ભારત દેશના ઘણા મેટ્રો સિટીમાં વર્ષો પહેલા BRTS નો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો, પરંતુ એ પ્રોજેક્ટ એ સમયનો નવો પ્રોજેક્ટ હતો. એ ફ્રાન્સમાં ટેકનોલોજી હતી, એ ભારત દેશમાં લાવવામાં આવી હતી. હું કોઈ સરકારનું નામ નહીં લઉં, કારણ કે હું સરકારનું નામ લઈશ તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને એવું લાગશે કે કોંગ્રેસે વાહવાઈ કરવાની ચાલુ કરી. પરંતુ એ BRTS પ્રોજેક્ટ જ્યારે જે તે રાજ્યોની સરકારને લાગ્યું કે આ ફેલ છે, આ ફિઝિબલ નથી અને એને હટાવી દેવામાં આવે ને એના લગભગ 10 થી 12 વર્ષ પછી, જ્યાં સુધી મારું વાંચન છે ત્યાં સુધી,
અમદાવાદ શહેરમાં BRTS નો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો અને આજે એ BRTS ના પ્રોજેક્ટથી અમુક ટકા વર્ગને ફાયદો થાય છે, એનાથી વિશેષ વધારે વર્ગને એનાથી બહુ ઘણા પ્રોબ્લેમ્સ થાય છે, ઘણા ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, જે એક દુનિયાનો ફેલ પ્રોજેક્ટ છે. તમે જે સી પ્લેનની વાત કરો છો એ કોઈ ટેકનોલોજી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આવવાથી આવી છે એવું તો છે નહીં. જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બોલતા હતા કે ખૂબ જ ઐતિહાસિક કદમ હતું. આ 100 વર્ષ જૂની ટેકનોલોજી છે, કદાચ એનાથી પણ વર્ષો જૂની ટેકનોલોજી છે સાહેબ. અને એક જમાનો હતો જ્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો. ભરતભાઈની એક વાતને હું સાબિતી આપું છું કે હા, કે સેકન્ડ વર્લ્ડ વોર કે ફર્સ્ટ વર્લ્ડ વોરના સમય દરમિયાન સી પ્લેનનો ઉપયોગ થતો હતો એક કન્વીનિયન્સી માટે. એનો કમર્શિયલ ઉપયોગ ક્યારે થયો નથી ને જ્યાં જ્યાં કમર્શિયલ ઉપયોગ થયો છે ત્યાં પ્રોજેક્ટ હંમેશા ફેલ ગયો છે. વડાપ્રધાન ખૂબ જ સારી રીતે જાણતા હતા. પરંતુ ગુજરાતની ભોળી જનતાને મૂર્ખ બનાવવાની કોશિશ 2017ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કરવામાં આવી. માત્ર ને માત્ર અભિજીતભાઈ વોટ લાવીને સીટો લાવી ગાંધીનગર જીતવું, ગુજરાત જીતવું, જિલ્લા પંચાયત જીતવું, કોર્પોરેશન જીતવું, એનાથી એ સાબિત નથી થતું કે ગુજરાતની 100% જે લોકો વોટ આપે છે એવી 100% જનતા ભારતીય જનતા પાર્ટી સાથે છે. તમે આજે પણ ગુજરાતની 3 ઇલેક્શનના રિપોર્ટ કાઢશો તો એઝ એન એવરેજ ભારતીય જનતા પાર્ટીને 45% વોટ શેર મળેલો છે અને 55% નોન બીજેપી વોટ શેર છે. એટલે કે ગુજરાતની મહત્તમ મેક્સિમમ જનતા આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટી સાથે નથી. એ પછી તમે સીટોના કેલ્ક્યુલેશનથી કહેતા હો કે અમે સરકાર બનાવી લીધી, અમે બોર્ડ બનાવી લીધું, એ ડિફરન્ટ સ્ટોરી છે. પરંતુ તમે જે લોકો વોટર્સ છે, જે વોટ કરવા જાય છે, વોટ શેરના આધાર પર જોવા જાઓ તો આ ભારતીય જનતા પાર્ટી પાસે સરકાર એટલા માટે નથી કારણ કે સરકાર દરેક ટાઈપના સી પ્લેન જેવા ઐતિહાસિક પ્રોજેક્ટો બતાવીને ગુજરાતની ભોળી જનતાને મૂર્ખ બનાવવાની કોશિશ કરીને થોપી દે છે. અને જ્યારે પ્રોજેક્ટ વર્ષ પછી 2 વર્ષ પછી બંધ થઈ જાય છે એ પ્રોજેક્ટનું નામ લેવા વાળું કોઈ નથી. આ જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નમામી ગંગે પ્રોજેક્ટને, મેક ઇન ઇન્ડિયાને, તમને ખબર હશે કે પેલા બમ્બર શેડને બતાવીને કેટલા કરોડો રૂપિયા ફૂંકી માર્યા, કેટલા પોસ્ટર લગાયા, કેટલા હોર્ડિંગ લગાયા. મેં જોયું હતું ત્યાં સુધી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મહાનગરોમાં ઘણા સર્કલો ઉપર પણ એ મેક ઇન ઇન્ડિયાના બમ્બર શેડને મૂકી દેવામાં આવ્યા હતા. જે માત્ર ને માત્ર બાળકોને, નાના બાળકોને જોવા માટે સારું લાગતું હતું. પરંતુ એ મેક ઇન ઇન્ડિયાથી નથી કોઈ જે બેરોજગાર લોકો છે નથી એ લોકોને કોઈ રોજગારી મળી શકી કે નથી કોઈ નવી જોઈન થયેલી ફેક્ટરી કે કંપનીઓને ફાયદો થયો. આજે તમે જોઈ શકો છો કે નમામી ગંગે પ્રોજેક્ટ જે 2020માં કમ્પ્લીટ થવાનો હતો અને સાહેબ હજી એ ત્યાં ને ત્યાં જ ઉભો છે. હવે એની પાછળ કેટલા કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા. સેમ વિશ્વામિત્રી જે વડોદરા શહેરમાં આવેલી નદી છે, 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં પણ શાસન છે, એવી રીતે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું વડોદરા મહાનગરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ શાસન છે. આજે વડોદરા એક મચ્છર અને મગરોની નગરી બની ગઈ છે. જે વડોદરા શહેરની સાંસ્કૃતિક ઇમેજ હતી કે સંસ્કૃતિ નગરી તરીકે, એને આજે દુનિયા મગરોની નગરી તરીકે ઓળખતી થઈ ગઈ છે. વિશ્વામિત્રીની એટલી ગંદી અને કફોડી હાલત થઈ ગઈ છે કે તમે વિશ્વામિત્રી નદીની પાસે 10 મિનિટ ઊભા નથી રહી શકતા. તમે જે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વાત કરી, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ ખૂબ જ સારું કામ કર્યું, કરવું જોઈએ. આ વિકાસ જે છે અભિજીતભાઈ, એ અવિરતપણે ચાલતી પ્રોસેસ છે. એમાં કોઈ કોંગ્રેસ કે કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોઈ આમ આદમી પાર્ટીનો 100% ફાળો નથી હોતો. આજે કોઈ પોલિટિકલ પાર્ટી છે, કાલે નવી આવવાની છે. આ તો ગુજરાતમાં તમને 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન દેખાય છે. ગુજરાતના સિવાયના રાજ્યોમાં જાઓ, દર 5 વર્ષે, દર 10 વર્ષે સરકારનું શફલિંગ થાય છે. એ એટલા માટે થાય છે કે વિકાસ અવિરતપણે ચાલતો રહે. પરંતુ ગુજરાતમાં એવી સિચ્યુએશન આવી ગઈ છે કે 27 વર્ષના એરોગન્સના કારણે ભારતીય જનતા પાર્ટીના લોકોને, એમના કાર્યકર્તાઓને અને એમના નેતાઓને એવું લાગવા લાગ્યું છે કે અમારા મુખ્યમંત્રી, અમારા પ્રધાનમંત્રી જે પણ યોજના એને થોપી દેશે એ સારી જશે અને એનાથી લોકોને ફાયદો થવાનો છે. આજે કેવડિયા કોલોનીમાં તમે સારું કામ કર્યું અને ડેવલપ કર્યું, પરંતુ મને એવું કહો અભિજીતભાઈ, કેટલા મધ્યમ વર્ગના લોકો અને કેટલા ગરીબ લોકો 2000-2500 ની ટિકિટ ખર્ચીને તમે જે ટેકનોલોજી પાર્ક ને, આઈટી પાર્ક ને, ફલાણું પાર્ક ને, ઢીકણું પાર્ક બનાવો છો એનો ફાયદો લઈ શકે છે, એનો લાભ લઈ શકે છે. આજે ગુજરાતમાં 70% વસ્તી મધ્યમ વર્ગ અને ગરીબોની છે. આજે ગુજરાતમાં 70% લોકો ગામડાઓમાં વસે છે. આ જ એ જ ગુજરાત છે કે જેમાં 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં તાઇફાઓ જે કરવામાં આવ્યા એના કારણે 2086 સરકારી સ્કૂલો બંધ થઈ ચૂકી છે. એટલે કે ઓછામાં ઓછા 10,000 થી વધુ વર્ગો બંધ થઈ ચૂક્યા છે. કેટલા ગરીબ અને મારા મધ્યમ વર્ગની માતાઓને પોતાના અન્નને કાપ મૂકીને આજે છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા પડે છે. તમે કયા પોકળા વિકાસની વાત કરો છો અને તમે કયા કોરોના કાળની વાત કરો છો? આજ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે મનમોહનસિંહજીને મળ્યા હતા ત્યારે મનમોહનસિંહજીએ ચોખ્ખું કીધેલું કે કોરોના કાળના કારણે ભારત દેશમાં કોઈ પણ જાતનું નુકસાન ઇકોનોમિકલી ના થવું જોઈએ, પરંતુ થયું. તમારી સામે જ છે. એટલે આ બધી પોપડ વાતોથી જનતા હવે કંટાળી ગઈ છે અભિજીતભાઈ, અને 2020ના ચૂંટણીમાં આગામી સમયમાં આ જનતા આ જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને આ જ સી પ્લેનના માધ્યમ દ્વારા ગુજરાતની બહાર મોકલી દેવાની છે, વોટિંગના માધ્યમ દ્વારા એ નિશ્ચિત છે. ચોક્કસ. નીતિનભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે સી પ્લેન પ્રવાસન વિકસાવવા માટે ગુજરાતમાં પ્રવાસન સ્થળો એટલા બધા છે, પરંતુ તેનું યોગ્ય રીતે મેન્ટેનન્સ થયું નથી, જાળવણી થઈ નથી. તેને કારણે વિદેશી પ્રવાસીઓ જે આવવા જોઈએ એ આવ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી, ચલો સરસ છે, દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા છે સરદાર વલ્લભભાઈ પટેલની, અને એ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ વિદેશી પ્રવાસીઓ કેટલા આવ્યા? ગુજરાતના પ્રવાસીઓ પણ આવી રહ્યા છે, દેશના પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. કોરોના કાળ હતો, સી પ્લેન શરૂ કર્યું જેથી વિદેશી પ્રવાસીઓ અને દેશના પ્રવાસીઓ અને ગુજરાતના પ્રવાસીઓ સરળતાથી ત્યાં પહોંચી શકે. જે સમયગાળો બાય રોડ કે બાય ટ્રેન પણ શરૂ કરી છે હવે તો અમદાવાદથી કેવડિયા સુધી, અને એ પણ સારી વસ્તુ છે. પરંતુ જે પ્રકારે સી પ્લેનના જાહેરાતો કરવામાં આવી, સી પ્લેનની મોટી મોટી આભાસી ચિત્ર રજૂ કરવામાં આવ્યું, એ પછી પણ જો લોકોને અગવડતા સિવાય કશું મળતું ના હોય તો એનો ફાયદો શું કહેશો તમે? અભિજીતભાઈ, આમાં એક વસ્તુ આપણે શરૂઆતથી કહીશ. સી પ્લેન છે ને એક એન્ટરટેનમેન્ટ માટે બનાવ્યું હતું. હવે 50 વર્ષ સુધી પ્લેન લઈ અને અહીંયા શરૂ કરવું, અને એ પ્રોજેક્ટ કોઈ વાયબલ ગુજરાતમાં નથી, એ ચાલી બી શક્યું નથી. આજે ઉપયોગિતા શું એનાથી શું ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી, ટુરિઝમ ઇન્ડસ્ટ્રી જબરજસ્ત વેગ પકડ્યો? બિલકુલ નહીં. એનાથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી, ટુરિઝમ ઇન્ડસ્ટ્રી બિલકુલ નહીં ફરક પડ્યો. હા, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ત્યાં ઘણા બધા ટેન્ટ, હોટલો વગેરે ચાલીને તેના લોકોને રોજગારી મળી, પણ સી પ્લેનથી કોઈ ફાયદો નથી. એ માત્ર ને માત્ર ગુજરાતની જનતાના નાણાં વેડફવા અને એનો પ્રચાર પ્રસાર કરવા માટેનું માધ્યમ થયું છે. હું આવા અનેક પ્રોજેક્ટો બતાવીશ. ધોલેરાનું અંદર જે સ્માર્ટ સિટી બનાવવાનો પ્રોજેક્ટ કરીબન 12 વર્ષ 15 વર્ષ પહેલા થયો, એ અગાઉની ઇલેક્શન માટે હતો. આજ દિન સુધી એક પણ વસ્તુ અને એક પણ પ્રકારનું કામ થયું નથી. એ માત્ર ને માત્ર તમે જે વાત કરી વિદેશી લોકોને આકર્ષવા માટે MOU કરવામાં આવ્યા હતા, પણ ત્યાં એક પણ વસ્તુ, એક પણ પ્રોજેક્ટ ધોલેરા સ્માર્ટ સિટીમાં થયો નથી. એ સિવાય રોરો ફેરી સર્વિસ એ પણ નિષ્ફળ નીવડેલી છે. આનાથી વધુ આગળ જઈશ. આ બધા વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. એનાથી મોટી વસ્તુ એ છે કે રાજકોટની એક સ્કૂલ છે, એની અંદર ઇન્ટરનેશનલ મ્યુઝિયમ બનાવાયું 26 કરોડના ખર્ચે. એ આજે બી ધૂળ ખાઈ રહ્યું છે. એટલે ટોટલ વેસ્ટ, પૈસાનો એટલો બધો વેસ્ટ થઈ રહ્યો છે કે ક્યાં કોણ ખાઈ રહ્યું છે ને એ તો જનતા આગામી સમયમાં જવાબ આપશે વોટ આપી. પરંતુ આ બધા કૌભાંડો જ છે. કોઈ પણ જાતના આનાથી હવે તમારે ટુરિઝમ ને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને અપ કરવી હોય તો ચોક્કસથી એનું કામ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને સહાય આપો. કારણ કે એ લોકો બી ધંધા બંધ હતા 2 વર્ષ, તો એ લોકોને સહાય નહીં આપે. એ લોકોને જે કામ કરવાનું છે એ નહીં થાય. પરંતુ આવા બધા ખર્ચા થશે જેનાથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીનો મોટો ફટકો પડે છે, અને આનાથી દેશની જનતાને, ગુજરાતની જનતાને નુકસાન પડે છે. એટલે મને આમાં કહેવું નહીં લાગતું કે સી પ્લેન સર્વિસથી ગુજરાતની જનતાને કોઈ ફરક પડ્યો હોય અથવા ગુજરાતની જનતાની અંદર કોઈ વેલ્યુ એડિશન થઈ હોય. હા, આ પ્લેનમાં જેટલો ખર્ચો કર્યો એટલો જો એમણે સારા રસ્તા ત્યાં જવા માટે અથવા ટ્રાન્સપોર્ટેશન સર્વિસ બીજી, એટલે કે એના માટેની બસોની વ્યવસ્થા સારી કરી હોય, વધારે સારી તો જરૂરી હતું. એના સિવાય એના આવાના રોડ રસ્તા ઉપર સારા કોમ્પ્લેક્સો બનાવ્યા હોય, આરામદાયક, તો કદાચ ફાયદો થયો હોય. પણ સી પ્લેનથી ગુજરાતની જનતાને કોઈ ફાયદો નથી થયો. ચોક્કસ. શૈલેષભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે અમદાવાદ કેવડિયા વચ્ચેની સી પ્લેન યોજના અત્યારે તો ખોટકાયેલી છે, ખોડંગાથી ચાલે છે. ક્યારેક આવી જાય, મેન્ટેનન્સમાંથી આવી જાય અને સર્વિસ શરૂ થાય, પાછી મેન્ટેનન્સમાં 1 મહિનો ચાલી અને પછી પાછી મેન્ટેનન્સમાં જાય, 3 મહિના જાય, પછી પાછી આવે. આ પ્રકારની સર્વિસ હોવા છતાં પણ રાજ્ય સરકાર હવે એવી વિચારણા કરી રહી છે કે 4 અલગ અલગ જગ્યાઓ ઉપર
આનું ફિઝિબિલિટી રિપોર્ટ લેવો કે આ પ્રકારની સેવા શરૂ કરીએ અન્ય 4 જગ્યા ઉપર. એમાં સુરત વિયર કોઝવે છે, ઉત્તર ગુજરાતમાં ધરોઈ બંધનું છે, સૌરાષ્ટ્રમાં છે, અમદાવાદથી પણ પાછી છે કે અમદાવાદથી સુરત સુધીની સર્વિસ કે જે કંઈ જે વોટેવર જે કંઈ પ્લાનિંગ હશે સરકારનું. આ બાબતની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે સી પ્લેન ઓફિશિયલી લોન્ચ કર્યું એ વખતે કરેલી હતી એમણે, કે રાજ્યમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ થશે. આટલો બધો સમય વીતી ગયો, કોરોનાનું મહામારી હતી, સરકારના કામો થતા હતા, સરકાર સર્વે પણ કરતી હતી, ઘણી બધી તકલીફો પણ પડી, ચલો બધી વસ્તુ સ્વીકારી, પરંતુ જે ફિઝિબિલિટી રિપોર્ટ જે તે વખતે લેવાઈ જવો જોઈએ એ તો હજી સુધી લેવાયો નથી. પાછળ નવેસરથી કરોડોના ખર્ચે આ ફિઝિબિલિટી રિપોર્ટ લેવાના, તો આ કેટલું યોગ્ય છે? પ્રજાના પૈસા વેડફાઈ નથી રહ્યા? આમ જ સબકા સાથ સબકા વિશ્વાસ સબકા વિકાસ થશે. જી અભિજીતભાઈ, આપે ખૂબ સરસ સવાલ કર્યો છે. જે રીતે દેશનો અને રાજ્યનો વિકાસ થતો હોય એમાં વિકાસમાં ક્યાંય આ બધી જે સગવડતાઓ આપવાની હોય ને એ બધી સગવડતાઓ જે છે ને એ ફરજિયાત સગવડતાઓ ક્યાંય હોતી નથી. એ સગવડતાઓ જે લઈ શકે અને વધારે લોકો લઈ શકે એના માટે ખૂબ સસ્તી સગવડતાઓ, માનો કે રિવરફ્રન્ટ છે તો રિવરફ્રન્ટના કારણે અમદાવાદની એક નવો જ રોડ બન્યો, એમ કહેવાય ને કે રોડ ઉપર થયો એમ ગણાય છે. જો એના કારણે ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ સારું થયું. માનો કે અહીંયા એપોલો જે હોસ્પિટલ છે એની આગળથી સિવિલ હોસ્પિટલ રિવરફ્રન્ટમાં અંદર કરીએ તો છેક પાલડીથી આગળ સુધી સીધા આવી જઈએ. તો સીધું આપણે માનો કે સૌરાષ્ટ્રમાંથી પાલડી આવી અને સીધું સિવિલ હોસ્પિટલ જવું હોય તો સીધું કોઈ પણ જાતની મથામણ કે તકલીફ વગર એ રોડ પર જઈ શકીએ છીએ. આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પન્ન કરવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું. બીજું મારા બંને મિત્રો નિશાંતભાઈ અને નીતિનભાઈ, બસ એને સાંભળતો તો પણ બંને એની રીતે જે કાંઈ હતું એ વાત કરી. પરંતુ નિશાંતભાઈ, ગાંધીનગરની આપણે વાત કરી ચૂંટણીની કે આટલા વોટ શેર છે 55% અને 45% એક વાત કરતા હતા. મેં ગાંધીનગરની વાત નથી કરી, એવરેજ ગુજરાતની વાત કરી ભરતભાઈ. એવરેજ ગુજરાતની વાત કરી, એવરેજ ગુજરાતની ગાંધીનગરને કન્ક્લુડ કરીને, ગાંધીનગરને ઇન્ક્લુડ કરીને એવરેજ ગુજરાતની વાત કરી. એવરેજ ગુજરાતની હું વાત કરું છું. એવરેજ ગુજરાતની તમે વાત કરી, પરંતુ ગાંધીનગરની કોર્પોરેશનની તાજી ચૂંટણી ગઈ છે એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 41 સીટા છે સૌ જાણે છે, પરંતુ એમાં રાષ્ટ્રીય કક્ષાનો ખૂબ જૂનો અને ગરડો પક્ષ ચૂંટણીના વિષયમાં આપણે બીજી ડિબેટ કરીશું. ભરતભાઈ જરા ખાલી અભિજીતભાઈનો સવાલનો જવાબ સી પ્લેન માટે આપી દો. શૈલેષભાઈ આપણો મુદ્દો સી પ્લેનના મામલેનો છે. સી પ્લેનનો સવાલ કરું છું. તમારી કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ કોંગ્રેસે સી પ્લેન ચાલુ નથી કર્યું. કોંગ્રેસના રાજમાં 280 શાળાઓ બંધ થઈ ગઈ. કોંગ્રેસના રાજમાં સી પ્લેન ચાલુ નથી થયું. તમે સી પ્લેનની વાત કરો મારા ભાઈ. સી પ્લેન તમે તમે ડિપોઝિટ કરીને વહી ગઈ એમાં સી પ્લેન એટલે તમે સવાલ કર્યો જવાબ આપ્યો. તમે કાઉન્ટર કર્યા હતા પછી સી પ્લેન મારો વિષય સી પ્લેન ઉપર તમે વાત કરો તો વધારે હતા. નિશાંતભાઈ આ લોકોની આદત છે. આ લોકો પાસે જ્યારે આંકડાકીય માહિતી ના હોય, આ લોકો પાસે જ્યારે વિષય પર બોલવા માટે ના હોય, નિશાંતભાઈ એક મિનિટ શૈલેષભાઈ એક મિનિટ નિશાંતભાઈ એક મિનિટ શૈલેષભાઈ મારી વાત સાંભળો શૈલેષભાઈ અમરેલીમાં જે અમરેલી અને કેશોદ એ એરપોર્ટ રાજ્ય સરકારના છે. એમાં અમરેલીનું જે એરપોર્ટ છે ને ત્યાં નવા ચાર્ટર પ્લેન મિની પ્લેન બનાવવાનું કારખાનું નાખ્યું છે અને એ 3 મહિના પહેલા નાખ્યું
કરવું છે એ પણ આ સરકારે કીધું છે. નહીં, અમારી ક્યાં કામ કરતા હોય અભિજીતભાઈ તો અમારી ક્યાં ભૂલ થતું હોય અમે સ્વીકારીએ છીએ કામ કરે એની ભૂલ થાય, પણ પ્લેન બનાવવાનું કારખાનું ગુજરાતમાં ન થાય અને એ પણ ગીરકાંઠાના ગાડી ગીરકાંઠાના ગામડું જે કરી શકાય નિશાંતભાઈ એમને બોલી લેવા દો. નિશાંતભાઈ તમને પૂછું, તમારી પાસે આવીશ. નિશાંતભાઈ તમારી પાસે આવીશ. અમરેલીમાં બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. કેટલા લોકો બેસશે એ તો તમને સવાલમાં જવાબ પાડોશી હોય ને કે આ છોકરાને કોઈ પસંદ નહીં કરે, કોકે પસંદ કર્યું ને તો કે તો હગાઈ નહીં થાય, હગાઈ થઈ જાય ને તો લગ્ન નહીં થાય, લગ્ન થઈ જાય ને તો લાગુ હાલશે નહીં, લાગુ આજે આને ગયા અને વરા થઈ ગયું તો બાળકો નહીં થાય. આવી મોનોપોલી રાખવાની. અરે મારા વાલા આમ નહીં થાય. નિશાંતભાઈ એમને બોલી લેવા દો. પછી તમારી પાસે જ આવું છું. મેં તમારી બધી જ વાતો ખોટી હતી એમ છતાંય એક સંસ્કારવાળી પાર્ટીમાં આગેવાન તરીકે એક શબ્દ હું નથી બોલ્યો અને તમે બોલ્યા એ લખી દીધું છે. અને તમારામાં પણ રહેવાનું હોય ને તો બોલપેન અને કાગળ રાખો અને પાછળ તમારો વારો આવે ને ત્યારે બોલો. હવે એને વિશ્વામિત્રી નદીની વાત કરી. 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ત્યાં કોર્પોરેશન પણ અમારી પાસે છે. તો હું વિશ્વામિત્રી નદી ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન અને સરકાર ક્યારે બની છે એ પહેલા હું સારું હતું ત્યાં હું રિવરફ્રન્ટ હતો વિશ્વામિત્રી નદીમાં કોંગ્રેસના વખતમાં અને ભારતીય જનતા પાર્ટી આવ્યો પછી રિવરફ્રન્ટ વિશ્વામિત્રી નદીનો તોડી નાખ્યો અને રિવરફ્રન્ટ બગાડી નાખ્યો અથવા તો ત્યાં બહુ સારું બ્યુટિફિકેશન કોંગ્રેસે ભાઈ 1995 વિશ્વામિત્રીનું પાણી પીવા લાયક તો નહીં, હાથ ધોવા લાયક મોટી વાત ના કરશો. ભારતીય જનતા પાર્ટીની હાલત છે. તમે વડોદરા શહેરના મેયર જોડે વાત કરાવો, ભારતીય જનતા પાર્ટીના શહેરના મેયર જોડે વાત કરાવો. તમારે ભારતીય જનતા પાર્ટીનું શૈલેષભાઈ નિશાંતભાઈ એક મિનિટ. શૈલેષભાઈ મારા સવાલના જવાબ ઉપર આવો સીધા. મારા સવાલના જવાબ ઉપર આવો સીધા. મારો સવાલ સીધો જ છે કે કરોડોના ખર્ચે ફિઝિબિલિટી રિપોર્ટ કરાવવાની વાત કરે છે સરકાર. કેટલું યોગ્ય છે? પ્રજાના પૈસે આ ખર્ચા ખોટા કરવા યોગ્ય છે? મારો સીધો સવાલ છે ને સીધો જવાબ આપો તમે. કોઈ પણ નવો પ્રોજેક્ટ આવે એમાં ક્યાં થતો હોય છે અને ખર્ચો થાય ત્યારે આ બધા પ્રશ્નો સીટનું જે પ્રાઇસ હતી ને લખેલી બાદ એ 4800 રૂપિયા અમદાવાદથી કેવડિયા સુધી હતું. હવે એ 4800 રૂપિયા કોઈ મધ્યમ વર્ગના માણસને પોસાય નહીં. એ પણ ઓછા કરવાના એમાં પણ કેમ લોકોને ફાયદો થાય અને નાનો માણસ મધ્યમ વર્ગનો માણસ પણ સી ટ્રેન અને મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકે, ટ્રેનમાં મુસાફરી કરી શકે. એટલે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે ટ્રેનની મુસાફરી અદાણીને 5 મુખ્ય એરપોર્ટ ભારત દેશના વેચી દીધા કારણ કે મધ્યમ વર્ગનો વ્યક્તિ ત્યાં કાર પાર્કિંગ ના કરી શકે. નિશાંતભાઈ એ માનવું છે કે જ્યારે તમે બોલશો ને મને એમ કે તમને કઈ નહીં બોલો ને તમે જેટલું બોલશો તો મારે કાઉન્ટર કરવું પડશે શૈલેષભાઈ. ના હવે તમે બોલવાનો તમારે બોલવાનો મને કોઈ શોખ નથી. તમારું માન સન્માન જાળવું છે. જનતાને ગેરમાર્ગે કોશિશ કરશો. વચ્ચે બોલી તમે પણ મારી વચ્ચે બોલતો મને કોઈ વાંધો નથી. હું જુઠ્ઠું બોલું છું. હા તમારી ટેવ કેટલી છે તો તમને ખબર જ છે. તમે વ્યક્તિ સારા છો પણ તમારી પાછળ જે કમર છે એ તમને વારે વારે એનર્જી આપે છે જુઠ્ઠું બોલવા. નિશાંતભાઈ એમને સાંભળી લઈએ પછી તમારી પાસે આવું છું. તમે પછી જે કહેવું હોય કહેજો. અભિજીતભાઈ
પરંતુ કોંગ્રેસના અમને તમે કદાચ નીતિનભાઈ તમે પણ કેવડિયા લઈ ગયા હોય કોંગ્રેસે તો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ એટલે ત્યાં જવાના કાઢી જશે એ સરદાર પટેલનો પાછળ જ છે જો. એટલે નથી જતા એ સરદાર વલ્લભભાઈ આમને તો એમના કોઈ આગેવાન સ્ટેચ્યુ જ્યાં તો તે નહીં કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલનો વિરોધ કરવાનો બીજું કે કેવડિયા બોલો. છે ને જે કોંગ્રેસના નેતા છે એમનો વિરોધ કરવા તમે કોની કરશે? બોલો. આટલું હવે ના બોલશો શૈલેષભાઈ, કોંગ્રેસને વાંચો તમે. આ બેસિક ટાઈમમાં તમે તમારા કમેન્ટ વાંચો, તમે કેટલું જુઠ્ઠાણું બોલી રહ્યા છો. જનતા તમને બેસિક ટાઈમના માધ્યમ દ્વારા કમેન્ટના માધ્યમથી જવાબ લઈ લેવી છે. થોડુંક 1% તો સાચું બોલો કે ગુજરાતના બાળકોને ખબર પડે સરદાર પટેલ કોણ હતા? કોણ હતા સરદાર પટેલ? કઈ રાજકીય પાર્ટીના નેતા હતા? કઈ રાજકીય પાર્ટીના નેતા હતા સરદાર પટેલ? કઈ રાજકીય પાર્ટીના હતા સરદાર પટેલ? સામે કેટલું માન સન્માન રાખ્યું? આ વાળું ઊભી કરવાનું પ્રયત્ન ના કરવાય ભાઈ. કોંગ્રેસના આગેવાનો સરદાર પટેલ પાસે કેમ નથી જતા એટલે તમારે ભાઈ અમને તમારી જેમ વિડીયો અને ફોટોગ્રાફીનો શોખ નથી. તમારા મુખ્યમંત્રીઓ, તમારા ધારાસભ્યો ગાડીની ટાયરની બદલતા હોય, વિડીયો મૂકતા હોય તો અમને તમારા જેવા શોખ નથી ભાઈ. કોંગ્રેસના કાર્યકર્તાઓ નિશાંતભાઈ શૈલેષભાઈ, હવે મારે નીતિનભાઈને સવાલ પૂછવો છે. નીતિનભાઈ, ગુજરાતના ગામડાઓના રોડ તો સરકાર કરી નથી શકતા. વાત કરવા નીકળ્યા છો તમે. પહેલા ગુજરાતના ગામડાના રોડ તો સરકાર કરી આપો શૈલેષભાઈ. નીતિનભાઈ, હા બોલો. નીતિનભાઈ, તમારું ને મારું ભારત હવે ભાજપના પ્રવક્તા શૈલેષભાઈને મેં સવાલ કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે લોન્ચ કર્યું ત્યારે જાહેરાત થઈ હતી અને રાજ્ય સરકારે જાહેરાત કરી હતી, હું ભૂલતો ના આવતો, કે અલગ અલગ ઠેકાણે એટલે શેત્રુંજીમાં અને બધે ત્યાં પણ ફિઝિબિલિટી રિપોર્ટ કરવામાં આવશે. એ વાતને હવે 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું ત્યારે પાછી સરકાર જાગી છે, કારણ કે નવી સરકાર આવી એટલે નવા મંત્રીઓ આવ્યા, નવા મુખ્યમંત્રી આવ્યા, પાછી જાગી છે સરકાર. અને હવે ફરીથી આખું ફિઝિબિલિટી રિપોર્ટ ને બધું થવાનું, કરોડોનો ખર્ચો થશે. આ રિપોર્ટ કર્યો, અહીંયા આગળ આમ થઈ શકશે, પાણીનું લેવલ વધારવાનું, એ બધી વાત થશે. રોરો ફેરીમાં પણ એવું જ થયું. ઘોઘાથી દહેજ અને ઘોઘાથી હજીરા, રોરો ફેરીને રોપેક્સ ફેરીને બધું શરૂ કર્યું, પરંતુ પાણીનું લેવલ ઓછું થઈ જાય એટલે એ પાણીમાં એ બેસી ગઈ પાણીમાં, પાછી રોરો ફેરી ત્યાં પાણીમાં બેસી રહી. એ ઘોઘા બંદરે હોય કે પછી દહેજ બંદરે હોય કે હજીરા બંદરે. એવી જ રીતે આ સી પ્લેનની સર્વિસ છે એ અમદાવાદ કેવડિયા વચ્ચે તો સરખી રીતે ચાલી નથી, બહુ ઓછી ટ્રીપ કરી છે. જો બીજા 4 સેન્ટર નવા ઊભા થશે તો આની વાયબિલિટી કેટલી અને કેટલું વિશ્વસનીયતા, કારણ કે આ જે પ્રકારે દર મહિના 1 મહિનો ચાલે ને પછી રિપેરિંગમાં જાય, મેન્ટેનન્સમાં જાય, ચલો મશીનરી છે બગડે, પરંતુ એનું અહીંયા આગળ જો શૈલેષભાઈ કહેતા હોય કે અમરેલીમાં ચાર્ટર પ્લેન બનાવવા માટેનું કારખાનું નાખ્યું, તો ગુજરાતમાં સી પ્લેન શરૂ થાય તો ગુજરાતમાં સી પ્લેન રિપેર થાય, મેન્ટેન થાય, એને માટેની કેમ નથી ઊભું કરવામાં આવતું? શા માટે? અને શા માટે પાછું માલદીવ જાય છે ત્યાંથી પાછું આવે છે? એ ખર્ચો કોના માથે? સરકારને નુકસાન જવાનું, આટલી વસ્તુનું નુકસાન જવાનું, કરોડો રૂપિયાનું પણ નુકસાન થવાનું. હું તમને જવાબ આપું. શૈલેષભાઈ, મને બી કહેવું. નીતિનભાઈને પૂછો. તમે આપણા ખાસું કાઢ્યું. અભિજીતભાઈ, આમાં તમે જે વાત કરો છો ને કે પ્લેન બનાવવા માટે આવો, ફેદરા છે ને, ધોલેરા જોડે ફેદરા એર કાર્ગો, એના માટેની ઘણા ટાઈમ પહેલા એના માટે ઉદ્ઘાટન બી કરવામાં આવ્યું છે, એનો પ્રોજેક્ટ બી બનાવવામાં આવ્યો છે. ભાજપ સરકાર તરફથી એક જોરદાર વસ્તુ એવી કરવામાં આવે છે કે એ તમામ પ્રોજેક્ટો વાયબલ હોય કે નહીં હોય, પણ એનું માર્કેટિંગ એ પ્રોજેક્ટનું એવું કરશે કે તમને બેઠા બેઠા સપ્તાહ બતાવી દે કે આ વસ્તુ કરશે. તમે એના 1 થી લઈને 100 સુધી ગણાઈ શકીએ એવા પ્રોજેક્ટ છે. માત્ર જોરદાર એનો માવજત કરીને એને શોપીસ તરીકે એવી રીતે રજૂ કરવામાં આવે, એ પાક્કા સેલ્સમેનની જેમ એવી વસ્તુ
ચોક્કસ. નિશાંતભાઈ, તમે કંઈ કહેવા માંગો છો? શું કહેવું છે તમારું? અભિજીતભાઈ, જો આ કોઈ પણ રાજકીય પાર્ટી હોય, આ ડિબેટ એવી છે, આ વિષય એવો છે કે વિકાસને લાગતો વિષય છે. એમાં હું ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની વાત નથી કરવા માંગતો. હું ચોખ્ખી સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે જ્યારે મારી ગુજરાતની 70% ગરીબ અને મધ્યમ વર્ગ જનતા જે ગામડાઓમાં વસે છે, જો એ લોકોને શહેરો તરફ જવા માટેના પાકા રસ્તા ના હોય, 2 લેનના રસ્તા ના હોય, લાઇટ ના હોય, રસ્તા હોય તો લાઇટ નથી હોતી, એક્સિડન્ટ થાય છે, જ્યાં સુધી જો મારો ગામનો વ્યક્તિ મારા શહેર સાથે કનેક્ટ નથી થઈ શકતો, તમે એ બેઝિક નેસેસિટી, એ બેઝિક રોડ રસ્તા એમને નથી આપવામાં સક્ષમ નથી, તો સી પ્લેનની વાત કરવાનો કોઈ મતલબ જ નથી. અભિજીતભાઈ, ગુજરાતમાં તમામ મેટ્રો શહેરોની પણ તમે વાત કરીએ તો એ શહેરોમાં જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે, એ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ કોન્ટ્રાક્ટમાં આપી દેવામાં આવે છે. એની બસોની તમે વડોદરા હોય કે અમદાવાદ હોય કે સુરત હોય કે જામનગર હોય કે ભરૂચ હોય, તમે સરકારી ટ્રાન્સપોર્ટેશનની બસોની ખાલી હાલત જોશો ને તો એના ટાયર 10-10, 15-15 વર્ષથી તો એના ટાયર સાહેબ નથી બદલવામાં આવતા. તમે ક્યાં સી પ્લેન સુધી આટલા લાંબા થાવ છો? તમારે જો ફેસિલિટી આપી જ છે, શહેરોના લોકોને આપી છે, ગામડાના લોકોને નથી આપી, તો શહેરોના લોકો માટે અને ખાલી તમે બધી તમામ જેટલી પણ સરકારી તમારી બસો છે એને તમે એસી મેન્ટેનન્સ, એની ખુરશીઓ, એને સારું તમે ફેસિલિટી આપી દો કે જેના કારણે તમારા રોડ રસ્તાના જે ખાડા છે એના આંચકા ના આવે. આજે તમામ મહાનગરોની હાલત જો, મહાનગરોના રોડ રસ્તાની આવી ગંભીર પરિસ્થિતિમાં ગંભીર હાલત હોય તો ગુજરાતના ગામડામાં વસતા 70% પોપ્યુલેશનની શું હાલત હતી? મને તો તમે આ વિષય ઉપાડ્યો, હું શૈલેષભાઈની ઘણી બધી વાતો સાથે હું વાત કરી રહ્યો હતો, તમે આ વિષય ઉપાડ્યો, હું પણ સંમત છું, ખૂબ જ સારો વિષય છે. પરંતુ જ્યારે એ ગરીબ અને મધ્યમ વર્ગની બેઝિક નેસેસિટી આપણે સમય પર નથી આપી શકતા, આપણે ચાર સમયનું પાણી નથી આપી શકતા સમયસર, આપણે ઇલેક્ટ્રિસિટી ગુજરાતના ગામડાઓ સુધી 24 કલાક નથી પહોંચાડી શક્યા, તો તમે 100 વર્ષ પછીની, ચલો હું માની લઈએ ટેકનોલોજી હશે અને ટેકનોલોજી છે એની પાછળ કરોડો રૂપિયા શું કરવા ખર્ચ કર્યો મારા ભાઈ? તમે ગામમાં 24 કલાક વીજળી આપવાનું ચાલુ કરો, તમે સુરત અને રાજકોટ, ભાવનગરમાં 24 કલાક નથી મળતી, તમે ક્યાં ગામડાઓની વાતો કરો છો? આ કમેન્ટ વાંચો નીચે જરા, શૈલેષભાઈ, લોકો મસ્ત થઈ ચૂકેલા છે. તમે સરકાર છો, તમે સરકાર બ્રોડબેન્ડના કનેક્શન આપવા, ઇન્ટરનેટના કનેક્શન આપવા, કનેક્ટિવિટી આપવી, જેના કારણે મારા ગુજરાતનો ગામડાનો માણસ પણ બની શકે અને બનીને આઈએએસ ઓફિસર બની શકે. આ તમે સરકાર છો, તમારી સરકારની જવાબદારીમાં આવે છે. આવો, એક દિવસ કાઢો, હું તમને લઈ જાઉં અમદાવાદ, એટલા બધા વિસ્તારો જ્યાં તમે રહો છો, તમને સાથે લઈ જઈશ ગુજરાતમાં. તમે મને કહો અમદાવાદમાં કેટલો સમય પાણી આવે છે? અમદાવાદમાં કેટલો ટાઈમ પાણી આવે છે? ઐતિહાસિક નિર્ણય એને કહેવાય જ્યારે તમે કોઈ નવું ઇન્વેન્શન કરો. આ કોઈ નવું ઇન્વેન્શન છે? 100 વર્ષ જૂની ટેકનોલોજી જેને દુનિયાએ નકારી નાખી છે, નકારી નાખ્યા છે, દુનિયાના ડેવલપ નેશનોએ આવી નકારી નાખી છે. એવી ટેકનોલોજીમાં તમારા બધા પ્રચાર માટે આવે છે અને તમે કોઈ ઐતિહાસિક નિર્ણય, કયા ઐતિહાસિક નિર્ણયની વાત કરી રહ્યા છો? શૈલેષભાઈ, શરમ આવી જોઈએ કે આજે 50 વર્ષ જૂના પ્લેનમાં જેટલા પણ યાત્રીઓ અત્યાર સુધી ફર્યા છે એ જીવના જોખમે પડ્યા છે. ક્યાં ઇન્સ્યોરન્સ આપેલો? આ તો સારું થયું કે રિપેરિંગમાં ગયું, વારંવાર રિપેરિંગમાં જાય છે, ચલો એના કારણે બંધ રહ્યું. બાકી અત્યાર સુધી તો કેટલી હોનારત થઈ ગઈ હોત. 50 વર્ષ જૂનું તમે DGCA ની વેબસાઇટ જોઈ લો, આખા ભારત દેશમાં કોઈ પણ કમર્શિયલ પ્લેનને પરમિશન નથી. તો સી પ્લેન 50 વર્ષ જૂનું છે ને પરમિશન કેમ આપી દેવામાં આવી? સૌથી મોટો તો ક્વેશ્ચન માર્ક જ ત્યાં આવે છે. અને નથી ચાલ્યું, કરોડો રૂપિયાના ફૂંકાઈ ગયા, ચલો ભૂલ થઈ હશે, તમારી વાતને એક્સેપ્ટ કરીએ છીએ. સરકાર કોઈ પણ પ્રયોગ કરતું હોય તો એમાં ભૂલ થાય. 1 વર્ષ થઈ ગયું સાહેબ, 1 વર્ષથી ભૂલને સુધારવાનો મોકો છે, પ્રોજેક્ટને બંધ કરી દો અને એના લાગતા વળગતા જે પણ કોઈ પૈસા હોય એ તમે અન્ય ટ્રાન્સપોર્ટેશન પાછળ લગાડી દો. ઘણા બધા ટ્રાન્સપોર્ટેશન છે દુનિયામાં.
આજે તમે બુલેટ ટ્રેનના સપના બતાવી રહ્યા છો, જે રીતે આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ કીધું, શું હાલત થઈ છે બુલેટ ટ્રેનના કારણે? કોઈ રોડમેપ તૈયાર નથી થયો, તમે મેટ્રો ચાલુ નથી કરી શક્યા. શૈલેષભાઈ, મારે ખૂબ જ દુઃખની વાતથી કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય કે કોંગ્રેસનું, પરંતુ અમદાવાદ શહેર એટલે કે ગુજરાતને આજ સુધી ચાલુ મેટ્રો ટ્રેન નથી મળી. એના 10-15 વર્ષ પહેલા અન્ય શહેરોમાં, જ્યારે મારા ગુજરાતની બહાર અન્ય શહેરોમાં મેટ્રોનો લાભ લાભાર્થીઓને મળતો હોય, મજૂરોને મળતો હોય, કામદારોને મળતો હોય, ગરીબોને મળતો હોય, મધ્યમ વર્ગને મળતો, તો ગુજરાતમાં કેમ આટલી વાર લાગે? 27 વર્ષ જૂનું શાસન છે શૈલેષભાઈ. 27 વર્ષ એટલે તમે તો વિચારો, 2 પેઢી બદલાઈ ગઈ. બસ મારો આથી મોટો કોઈ ક્વેશ્ચન નથી. તમારો કોઈ વાતનો વિરોધ નથી કરી રહ્યો. મારો ખાલી ક્વેશ્ચન આટલો જ છે કે જો તમે આપણે સામાન્ય મેટ્રો જેવી સુવિધા પણ ગુજરાતના 4 શહેરોને હજી સુધી આપવામાં સક્ષમ નથી બન્યા, તો આપણે સી પ્લેન તો બહુ દૂરની વસ્તુ થઈ ગઈ. અભિજીતભાઈ, ચોક્કસ. શૈલેષભાઈ, મારો તમને સીધો સવાલ છે, ટૂંકમાં જવાબ આપજો, કારણ કે સમયનો અભાવ છે, એટલા માટે મારે બહુ લાંબુ નહીં ખેંચી શકાય. કે ઐતિહાસિક નિર્ણય છે વડાપ્રધાનશ્રીનો, હું સ્વીકારું છું, ચલો ઐતિહાસિક નિર્ણય છે સી પ્લેનનો, એમનું ડ્રીમ પ્રોજેક્ટ છે, સોનેરી સોંડલું છે. આ સોનેરી સોંડલું એક્ઝિક્યુશનમાં ક્યાંક થાપ ખાઈ ગયા હોય કે એક્ઝિક્યુશન કરવામાં કચાશ રહી ગઈ હોય અથવા અણઆવડત હોય, એને કારણે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ક્યાં સુધીમાં શરૂ થઈ શકશે આ ઐતિહાસિક નિર્ણય? ઇતિહાસ તો નહીં બની જાય ને? જો અભિજીતભાઈ, પ્રથમ તો નરેન્દ્રભાઈ મોદી ઐતિહાસિક નિર્ણયો કરવામાં જાણીતા છે, એ આપણે જોયું છે. સી પ્લેન પણ એક ઐતિહાસિક નિર્ણય છે અને એમના જે ડ્રીમ પ્રોજેક્ટો છે એ ચાલુ પણ થઈ ચૂક્યા છે. જેવી રીતે આ સી પ્લેનમાં હું સ્વીકારું છું કે ક્યાંય એ સી પ્લેનની ખામીઓ છે, એની ટેકનિકલ ખામીઓ છે, એ દૂર કરી દેવાશે, એમાં કઈ વાંધો નહીં. આ તો અભિજીતભાઈ કેવું છે ખબર છે, પાડોશી મોટર ગાડી લઈને તો 4 વ્હીલ લઈને તમે જૂની ઉગામ લીધી, નવી લેવાય ને, એટલે ભાઈ એને લીધી છે તો હવે એ શીખશે, પછી નવી લે છે, થશે એટલે પછી બધું થઈ જશે. પણ આપણે એની કરતા આ કર્યું તો આપણે કઈ આ કરીએ છીએ. હવે આ મારા વાલા ટાયર તો બદલવા પડે ને, સર્વિસ તો કરાવવી પડે ને શૈલેષભાઈ. તમે ખરી વાત કરો છો યાર. હવે અભિજીતભાઈ, આ જે નવી ટેકનોલોજી આવી છે, એ નવી ટેકનોલોજીને વાયબલ કરવા માટે થોડી વાર લાગે અને આ નવું છે. આપણે અહીંયા જો સીએનજી પ્લાન્ટની વાત હતી, સીએનજી ગાડીઓ તો પેલા 100 કિલોમીટર એક પંપ આપતો તો પ્રોબ્લેમ થતો, હવે 3-4 કિલોમીટર કે 5 કિલોમીટર એક પંપ આવી જાય છે. અત્યારે જે રીતે સીએનજી ની ફેસિલિટી, એ રીતે આ સી પ્લેન પણ આપણો એક ડ્રીમ પ્રોજેક્ટ છે ને. નરેન્દ્રભાઈના ડ્રીમ પ્રોજેક્ટના નામ હતું તો રિવરફ્રન્ટ વાયબલ થઈ ગયો. નરેન્દ્રભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ છે તો જે અમદાવાદના મ્યુનિસિપલ જે રોડમાં આપણી જે બસો ચાલે છે એ ડ્રીમ પ્રોજેક્ટ હતો, એ ચાલુ છે. બીજું કે નરેન્દ્રભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ બીજો એક મહત્વનો થયું તો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી. બધા કીધું આવડું મોટું સ્ટેચ્યુ થોડું બને, ના કેમ થાય, ના પડી જાય, ના વળી જાય, આ લોખંડ આટલું ક્યાંથી કાઢ્યું થઈ ગયું, ત્યાં ચાલુ છે. અત્યારે વિશ્વ કક્ષાનું છે. ચોથો ડ્રીમ પ્રોજેક્ટ હતો તો સૌની યોજનાના કારણે બધા નદીઓ ભરી છે ને, નદીઓ વિશ્વામિત્રી નદી સહિતને નર્મદાનું પાણી પહોંચાડ્યું. બધા કહેતા હતા હવા આવશે, અત્યારે આપણે ડેમો પડી ચૂક્યા છે. એટલે આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને ડ્રીમ પ્રોજેક્ટ એટલે બધા અત્યારે મહાત્મા મંદિર જે છે એ પણ ઐતિહાસિક છે કે આપણે થોડું બને. અને બીજું મારા ભાઈ નીતિનભાઈ પણ હમણાં વાત કરતા હતા કે રાજકોટમાં મ્યુઝિયમ બનાવ્યું, પણ મહાત્મા ગાંધીજી જ્યાં ભણ્યા ને એનું જે બાળપણ વીત્યું છે એ માટેનું મ્યુઝિયમ છે. મહાત્મા ગાંધીનો ઉત્તમ વિરોધ થવો જોઈએ કે આપણા રાષ્ટ્રપિતા ધૂળ ખાઈ જાય એમ કીધું શૈલેષભાઈ. વિરોધ નહીં, એ ધૂળ ખાઈ જાય એનું મેન્ટેન નહીં કરતા, એને મેન્ટેન કરવું જોઈએ. જવાબદારી છે, ગુજરાત સરકારની જવાબદારી છે. આપણે મહાત્મા ગાંધીનું સન્માન કરવું જોઈએ. આજે મહાત્મા ગાંધીનું આપણે મ્યુઝિયમ બનાવીએ છીએ ને, એને આપણે મેન્ટેન નથી કરી શકતા. સરકાર આટલી બધી કેમ ના કરવા? નિશાંતભાઈ કઈ કહેવું છે? મ્યુઝિયમને નહીં સાચવી શકતા. શૈલેષભાઈ, નિશાંતભાઈને કઈ કહેવું છે? નવી ટેકનોલોજી છે, ક્યાંક આને વાયબલ કરતા થોડી વાર લાગશે, પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદીએ જે કર્યું છે એ કહ્યું છે કે નરેન્દ્રભાઈએ કીધું કે 370 હટાવી નરેન્દ્રભાઈએ કીધું કે રામ મંદિર બનાવીશું, જીવતા છે પણ જીવતા ગુજરાતની બહાર કે ભારતની બહાર નહીં જાય. નરેન્દ્રભાઈ ગરીબ જ બતાવ્યું, સર્જિકલ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક હોય અને વિશ્વ લેવલે નિશાંતભાઈને કઈ કહેવું છે? શૈલેષભાઈ, નિશાંત, મેં તમને કહ્યું કે ટૂંકમાં જવાબ આપજો. પરિવાર લાગશે, પણ સંપૂર્ણ રીતે મને વિશ્વાસ છે
ઓકે. ટેકનોલોજી વાયબલ થશે. ઓકે. એના જે કઈ પ્રોબ્લેમ છે એ તમામ પ્રોબ્લેમો સોલ્વ કરી અને અમદાવાદથી કેવડિયા નહીં પણ અમદાવાદથી શેત્રુંજી અને કેવડિયાથી શેત્રુંજી પણ જવાય એ ઓકે. બધાનું વાયબિલિટી આવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ચોક્કસ. નિશાંતભાઈ શું કહેવું છે તમારું? અભિજીતભાઈ, આ ભારત દેશ કોઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સપનાઓથી નથી ચાલતું. આ ભારત દેશ ભારતના ગરીબો, મધ્યમ વર્ગ અને કિસાનોના સપનાઓથી ચાલશે. આ ભારત દેશમાં મારા મધ્યમ વર્ગ, કિસાન અને ગરીબોનું એક જ સપનું હોય છે કે એ પોતાના ઘરેથી ગામેથી પોતાના ખેતરે જતો હોય, એ રોડ સારો હોવો જોઈએ, એ રસ્તો સારો હોવો જોઈએ, એ જ્યારે પોતાના ખેતરમાં પહોંચે છે એને 24 કલાક પાણી મળતું હોવું જોઈએ. મારા ભારત દેશના મધ્યમ વર્ગ જે અર્બન એરિયામાં રહે છે એનું સપનું એક જ હોય છે કે જે ઘરેથી પોતાની ઓફિસે જવા માટે, કામ ધંધો કરવા માટે નીકળે છે એ રસ્તો ચોખ્ખો હોવો જોઈએ, એ રસ્તામાં કોઈ ખાડા ના હોવા જોઈએ, એના વ્હીકલને કોઈ પ્રોબ્લેમ ના થતું હોવું જોઈએ, એને વારે વારે સર્વિસ કરાવવાની પાછળ ખર્ચો ના કરવો પડે. આ નાના સપના જોવે છે ગુજરાતની જનતા. ગુજરાતની જનતા જ્યારે રાત્રે ઊંઘી જાય છે ત્યારે પ્રધાનમંત્રી મોદીજીના સપના નથી જોતી, પોતાના સપના જોવે છે. અને કોઈ પણ સરકારની રિસ્પોન્સિબિલિટી અને ડ્યુટીમાં આવે છે જનતાના સપનાને સાકાર કરવાના છે. પ્રધાનમંત્રી મોદીજીના સપના સાકાર કરવા માટે ઓકે. ઓકે. સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. ઓકે. નિશાંતભાઈ, શૈલેષભાઈ, સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. દર્શક મિત્રો, જે રીતે ભાજપ આવ્યા પછી તૂટી ગયા. શૈલેષભાઈ, અમદાવાદ IIM ને જે એવોર્ડ મળ્યો ને કે દેશની સર્વપ્રથમ સંસ્થા, દેશની નંબર 1 સંસ્થા અમદાવાદ IIM. તમે પણ સપનું જોતા હશો તમારા બાળકને ત્યાં ભણવા માટે. એક કોંગ્રેસ પાર્ટીની દેન છે ભાઈ. ઓકે. પ્રધાનમંત્રી મોદીજીની દેન દર્શક મિત્રો, ગર્વ છે અમને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગરીબી હટાવવાનું સ્લોગન પણ કોંગ્રેસનું જ હતું. ગરીબી હટી નહીં, ગરીબો હટી ગયા. ઓકે. ભાઈ, એ તો LPG અને PNG ના ભાવ, નિશાંતભાઈ, શૈલેષભાઈ, સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. દર્શક મિત્રો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોનેરી સોનલું ડ્રીમ પ્રોજેક્ટ એવા સી પ્લેન પ્રોજેક્ટમાં અત્યારે ક્યાંક ને ક્યાંક ખોટકાયેલું છે અને જે રિપેરિંગમાં ગયું છે, મેન્ટેનન્સમાં ગયું છે, લાંબા સમયથી અટકેલું છે, ત્યારે લોકોની પણ ઈચ્છા છે કે જો આ સી પ્લેન સર્વિસ શરૂ થાય અને લોકો સરળતાથી કેવડિયા પહોંચે, કેવડિયા ટુરિઝમ સ્પોટ તરીકે ડેવલપ થયું છે, ત્યારે લોકોને પણ ઈચ્છા હોય છે અંદરથી કે સી પ્લેન માધ્યમથી જઈએ, સી પ્લેનના માધ્યમથી ત્યાં જઈએ અને સીપના માધ્યમથી આવીએ અને કેવડિયામાં જે ડેવલપમેન્ટ કર્યું છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે એકબીજાના સહયોગથી જે ડેવલપમેન્ટ કર્યું છે ટુરિઝમને ડેવલપ કરવા માટે, ત્યારે આ ટુરિઝમને ડેવલપમેન્ટ કરવા માટેની જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ જલ્દીથી શરૂ થાય એવી લોકોની ઈચ્છા છે. શૈલેષભાઈ, નીતિનભાઈ, નિશાંતભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ. દર્શક મિત્રો, આથી અમારી વિશેષ ચર્ચા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.